કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવનારી વિકસિત ભારત જી રામજી નામની મહત્વકાંક્ષી યોજનાને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ગુજરાતભરમાં ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજી લોકો સુધી યોજનાની સાચી માહિતી પહોંચાડવામાં આવી રહી છે। જે અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સભાખંડ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા ઉપસ્થિત રહ્યા હતા। આ યોજના એ સમગ્ર ગુજરાતના અને દેશના ગામોની તસવીર બદલી નાખશે। ખેતીના કામો સાથે ગ્રામોત્થાનના સાચા અર્થમાં કામ સાથે આ યોજનાને જોડવામાં આવી છે। જીપીએસનો ઉપયોગ કરીને બાયોમેટ્રિક સિસ્ટમથી આ યોજનાના લાભાર્થીને વેતન આપવામાં આવશે, જેના કારણે ભ્રષ્ટાચારની તમામ સમસ્યાઓનું નિર્મૂળ કરવામાં આવ્યું છે। અને એટલે હવે મારી તમામ ગામડાના લોકોને વિનંતી છે કે કોંગ્રેસ જ્યારે આ યોજનાની સામે વિરોધ કરવામાં આવે ત્યારે ગામનો શ્રમિક, ગામનો ખેત મજૂર અને ખેડૂત એમને પ્રશ્ન પૂછે કે તમારા 100 દિવસની જગ્યાએ ભારત સરકાર 185 દિવસની રોજગારી આપે છે, તો તમને એના માટે કેમ વાંધો છે? તમારા શાસનમાં ખરીદીમાં કે રોજગારીમાં જે પ્રકારનો ભ્રષ્ટાચાર હતો એને સમાપ્ત કરવા માટે ટેકનોલોજીના ઉપયોગથી સીધા શ્રમિકોના ખાતામાં પૈસા આવવાના છે, તો તમને એમાં કેમ તકલીફ છે? પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે આ યોજના અંતર્ગત 85,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, જે ગ્રામ્ય વિકાસ માટે માઇલસ્ટોન સાબિત થશે। અગાઉની યોજના મુજબ 100 દિવસની રોજગારી મળતી હતી, જ્યારે હવે નવી યોજના હેઠળ 185 દિવસ સુધી રોજગારી મળશે। આ સાથે જ કામના વેતનની ચૂકવણી પ્રણાલી પણ વધુ સુવ્યવસ્થિત બની દર અઠવાડિયે ચૂકવણી કરવામાં આવશે। આ અંગે નેતાઓએ જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજી અને જીપીએસ સિસ્ટમ દ્વારા કામ પર નજર રાખવામાં આવશે, જેથી ભ્રષ્ટાચારને અંકુશમાં લઈ શકાય અને સાચા લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ પહોંચે। આ જે યોજના છે એમાં અગાઉ કોંગ્રેસ તરફથી જે 3 થી 4 વખત નામ બદલવામાં આવ્યા અને અત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી જી રામજી જે યોજના નામ આપવામાં આવ્યું અને એનો જે વિરોધ હોબાળો મચાવ્યો, આ યોજના એટલે એકદમ પારદર્શક રીતે આ યોજનાનો અમલ થાય અને આ યોજનાથી અત્યાર સુધી જે લોકોને લાભ મળ્યા છે એ માટે પણ લોકો સમક્ષ આ આંકડો રજૂ કરેલો છે। આ યોજના અગાઉ જે 15 દિવસે લાભ મળતો હતો એનું વેતન મળતું હતું, હવે અઠવાડિયામાં મળશે અને અગાઉ જે રકમ હતી એના કરતાં પણ અત્યારે વધારો કરી અને 95 કરોડ જેટલો એમાં વધારો કરવામાં આવ્યો છે અને ગામડાઓમાં છેવાડાના ગામ સુધી આ યોજનાનો લાભ મળે એ માટે પણ એની જાણકારી લોકો સુધી પહોંચે એ માટે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી।